કોન્સ્ટેબલ દિગ્વિજય સિંહે આત્મહત્યા કરી હતી। આત્મહત્યાના બનાવમાં પરિવારજનોના ગંભીર આરોપ સામે આવ્યા છે। પીએસઆઈ બીકે ગોસ્વામીના માનસિક ત્રાસ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। જવાબદાર પીએસઆઈ વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરાઈ છે। ત્યારે આત્મહત્યાના બનાવમાં પીએસઆઈ બીકે ગોસ્વામીના માનસિક ત્રાસ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। પીએસઆઈ પર માનસિક ત્રાસનો પરિવાર દ્વારા આક્ષેપ કર્યો છે। કલેક્ટર કચેરીએ જઈ પરિવારે ન્યાય માટે માંગણી કરી છે। હેડ કોન્સ્ટેબલ દિગ્વિજય સિંહના આત્મહત્યા બાદ પરિવારજનોના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે, જેમાં પીએસઆઈ બીકે ગોસ્વામીના માનસિક ત્રાસ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી જવાબદાર પીએસઆઈ વિરુદ્ધ પગલાં લેવા માંગ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતો હતો અને પીએસઆઈ ગોસ્વામી સાહેબના કારણે મારા ભાઈને એટલો માનસિક ત્રાસ સાહેબ આપતા હતા કે જેના કારણે તારીખ 22/1ના કારણે મારા ભાઈએ અવળું પગલું ભરી અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। હવે હું મારા ભાઈને ન્યાય અપાવો એવી આશા રાખું છું, કેમ કે જે કાયદામાં રહી અને બીજા માટે કાનૂની કાર્યવાહી કરીને કામ કરતો હતો, જો એને ન્યાય ન મળે તો ન્યાયતંત્ર હાવ ખોટું છે। મારો ભાઈ કોઈ દિવસ માનસિક આવી રીતે પગલું ભરે જ નહીં, એને કોઈ પ્રોબ્લેમ હતી જ નહીં। સાહેબના કારણે, એના પ્રેશરના કારણે મને ફોન કરીને કહેતો હતો અને છેલ્લે એને આવું પગલું ભર્યું ને ત્યારે એને મને ફોન કર્યો કે દીદી હું આ જાઉં છું, મારી બધી વિગત મારા ગાડીમાં હશે। મારા ભાઈની ગાડી, મારા ભાઈનો મોબાઈલ અને મારા ભાઈના બધા ડોક્યુમેન્ટ્સ એના સાહેબ પાસે છે।